ગુડ મોર્નિંગ દોસ્તો. પંચકર્મની અંદર નેક્સ્ટ લેક્ચર છે ભાવના દ્રવ્ય અકોર્ડિંગ ટુ દોષ. એટલે કે આપણે વમન દ્રવ્ય તો આપીએ છીએ ઓરલી, પરંતુ સાથે સાથે એની અંદર કયા દ્રવ્યની ભાવના આપવાની અને કેમ આપવાની. તો જો વાત પ્રધાન વ્યાધિ હોય ને એની અંદર આપણે વમન આપતા હોય, કે ધારો કે વાતનું ઇન્વોલ્વમેન્ટ તો છે, સાથે સાથે કફનું ઇન્વોલ્વમેન્ટ છે, તો હવે આપણે જ્યારે વમન આપતા હોય ત્યારે વમનની મદદથી જે કફ દોષ તો બહાર નીકળવાનો છે, પરંતુ કદાચ આપણે એની અંદર શું કરીએ, કોમ્બિનેશન કરીએ મોડર્ન ફાર્મકોલોજી બરાબર, કે આપણે જો અંદર વાત ઘન દ્રવ્યોની ભાવના આપીએ, જે વમન દ્રવ્ય આપવાના છે ઉપયોગ, એની અંદર વાત ઘન દ્રવ્યોની ભાવના આપીએ તો શું થાય, બંને ઇફેક્ટ મળે. કફ તો જાય જ, સાથે સાથે વાતનું પણ શું થઈ જાય, સમન થઈ જાય, તો આપણને શું મળે, કમ્બાઈન ઇફેક્ટ મળે. તો જો વાત પ્રધાન વ્યાધિની અંદર આપણે વમન કરાવતા હોય તો વમન દ્રવ્ય જે છે એને ભાવના આપવાની છે શેની, તો કે તુષોદક, મૈરેય, મેદેક, સુરા, ધાન્યામ્લ, ફલામ્લ, દધ્યમ્લ, સૌવીરક, આ બધા દ્રવ્યોની જે છે આપણે ભાવના આપવાની છે. પછી જો પિત્ત પ્રધાન વ્યાધિ હોય ને આપણે કરતા હોતા હોય વમન, એની અંદર શું છે, કફ તો નીકળવાનો છે, સાથે સાથે પિત્તનું સમન થાય એના માટે આપણે દ્રાક્ષ છે, આમળા છે, મધુ છે, મધુક છે, પૌરુષક છે, ફાણિત છે અને ગોક્ષીરક એટલે કે ગાયનું દૂધ, એની ભાવના આપવાની છે. અને ત્યારબાદ એની ભાવના આપી યોગમાં, અને યોગને આપણે પી જઈએ તો એ યોગથી કફ તો દૂર થશે, સાથે સાથે પિત્તનું પણ શું થશે, સમન થશે. ત્રીજી વસ્તુ છે કફ પ્રધાન વ્યાધિની અંદર આપણે શેની ભાવના આપીએ. જો વમન જે છે કફને તો દૂર કરવાનું છે, પરંતુ કફ જે છે ડીપલી સિચ્યુએટેડ હોય, કફ જે છે વધારે પ્રમાણમાં હોય, રોગી જે છે બળવાન હોય અને એ વધારે પ્રમાણમાં વોમિટિંગ કરી શકતો હોય, તો આપણે એની અંદર મધુ, મૂત્ર અને કફજ ઔષધોનો, કફગ્ન ઔષધોનો કાપ જે છે આપણે આપી શકીએ, કે જે શું કરે, કફનો પણ નાશ કરે, કે જે ડીપલી સિચ્યુએટેડ થઈ ગયો છે તે. તો ભાવના દ્રવ્યની અંદર આ થઈ ગઈ ભાવના, કે કફની નીકાળવા માટે આપણે વમન કરીએ છીએ, તે તો ઓકે છે, પરંતુ જો એની અંદર બીજા દોષનું ઇન્વોલ્વમેન્ટ હોય તો એ દોષ જે છોટા પ્રમાણમાં, નાના પ્રમાણમાં રહેલો છે, એ દોષનું પણ આપણે શું કરવું છે, સમાન. આપણે શું આપવી પડે, એની ભાવના આપવી પડે. ધારો કે વાત દોષ રહેલો છે, કફ મોટો છે, કફ તો નીકળી જશે વમનથી, પશુ રહી ગયો, વાત રહી ગયો, તો આપણે વાતકના દ્રવ્યની જો ભાવના આપી હોય તો વાત પણ શું થઈ જાય, સમન થઈ જાય. તો એ રીતના જે છે ભાવનાનો કોન્સેપ્ટ છે, લેવિગેશનનો કોન્સેપ્ટ અહીંયા રહેલો છે. તો નેક્સ્ટ લેક્ચરની મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય. નમસ્કાર.